એ કોઈ વ્યક્તિ નથી અને એ સર્વમાં એક છે. એને ગુરુ કહેવાય. સદગુરુ છે એ પદ છે. એ પદને જેને હાંસલ કરી લીધું એ વ્યક્તિને ગુરુ માનવામાં આવે છે. પણ વ્યક્તિ જો ગુરુ થઈ ગયો ને તો મેર્યો 84 ગયો. વ્યક્તિ જો ગુરુ થયો, હું કોકનો ગુરુ છું એવું નથી. ગુરુ છે એ પદ છે અને એ ગુરુ છે ને એ એક છે, અનેક નથી. પેલા ભાઈ ભજન બોલ્યા સકાભાઈ, આપણે ત્યાંથી ચાલુ કરીએ. સત્ય ભજન છે કરી લે ગુંજારા, એનો ગુંજાર કરી લે માલિકો, અને ગુંજાર એનો થઈ રહ્યો છે. ગુંજાર થઈ રહ્યો છે અને કરવું પડે એવું નથી. અને છતાંય થાય તો સારું. બે વસ્તુ છે. ભજન તો સારું છે અને છતાંય થાય ને તો એ સારું. સત્ય ભજન છે કરી લે ગુજારા, મેરવ સદગુરુ માહી બોલે. આ માયલા શહેરમાં એ રતન અમૂલક છે. એમાં વસ્તુ ભરી અણતોડી. સત્ય ભજન છે કરી લે ગુજારા, જે ગુજારો થઈ રહ્યો છે. સત્ય ભજન છે કરી લે ગુજારા, મેરમ સદગુરુ માહી બોલે. આ માયલા શહેરમાં એ જે ગુંજાર થઈ ગયો છે ને એ બે રતન છે, અમૂલક છે. શ્વાસ અને ઉશ્વાસ વસ્તુ એવી છે કે એ કિંમત ચૂકવતા મળતી નથી. એવી અમૂલક છે. ન કરતા કોઈ મરે નહીં રૂપિયા વાળા, વેસાથી લઈ લે. પણ એવી અમૂલક એ વસ્તુ છે. દિલ દરિયામાં એનો જ અખંડ દીવો બળી રહ્યો. શ્વાસ હાલે છે ને એનો જ આ દીવો બળે. દિલ દરિયામાં અખંડ દીવો, પણ દેખ્યા વિનાનું આ બધું મન ડોલે. એ દીવાને જ્યાં સુધી જોયો નથી ત્યાં સુધી આડું અવળું મન છે ને ભટક્યા કરે, બધી દીવા કર્યા કરે. અને એ બહારના દીવા એટલા માટે કરવાનું છે કે કરતા કરતા કોક દી જો અંદરના દીવાની ખબર પડી જાય. આપણે નવરાત્રિના કાર્યક્રમો હોય તો એમાં આપણે ગરબો લઈ આવીએ અને એ ગરબાને પાછા ફરતા હોલ કાણા પાડેલા હોય અને એમાં પાછું આપણે જ્યોત પ્રગટાવીએ, અખંડ જ્યોત 9 દિવસ એમને રાખતા હોઈએ. તો આ બધું આ શું છે? આ બધા તહેવારો છે, પ્રસંગો છે. અત્યારે આજે દિવાળી છે તો આનું કંઈક હશે હેતુ, એમ કાંઈક હશે. નવરાત્રિ જ કીધી, એમ 9 દિવસ નો કીધા. આપણા નવે દ્વારની અંદર હાવ રાત છે, અંધારું છે, અજ્ઞાન ભર્યું છે. અને એ જો આમાં જ્યોત પ્રગટ થાય, 9 દિવસની સાધના કરતા કરતા રોજે એક એક દ્વારમાં જ્ઞાન પ્રગટ થઈ જાય તો આ 9 દ્વારનો અંધકાર વયો જાય. અને આમાં જે રાવણ છે ને એનો વધ થાય તો એનો નાશ થાય. બાકી તો બહાર ગમે એટલા રાવણ મારે કઈ ભેગું થાય એવું નથી. માલિકોનો રાવણ છે ને એને મારવું જોઈએ. આખા આના કંઈક હેતુ હોય એમ. દિલ દરિયામાં આનો અખંડ દીવો બળે છે. આ શરીર છે ને એક ગરબો છે ને એની અંદર જ્યોત બળી રહી છે. આમાંય ફરતા એક આનંદ છે, રૂવાડે રૂવાડે. હે ભાઈ,
દિલ દરિયામાં અખંડ દેવો પણ દેખ્યા વિનાનું આ બધું મન ડોલે. આ ભ્રાંતિ થઈ ગઈ છે બાર દેવા કરવાની. આ ભ્રાંતિના ભૂલ્યા બહુ ભૂલ્યા. સદગુરુ વિનાના તાળા કોણ ખોલે? સદગુરુ જો મળે ને તો આનું તાળું ખુલે અને માલિકોની જ્યોત તો પ્રગટ થાય. ત્યાં સુધી થાય એમ નથી. કદાચ ગમે મોઢે મચે થઈ જાય ને તોય એ સિવાય નથી થાય. એને જ્યોત પ્રગટાવી છે ને તો સામે કંઈક જરૂર પડશે, એમને પ્રગટ નહીં થાય. એને સદગુરુ મળ્યા રવિ સાહેબને, એટલે એને તરત રજૂઆત કરી. ગગન મંડળમાં ગુપ્ત ગેબી. ગગન મંડળની અંદર ગુપ્ત અને ગેબી. ગેબી ગુરુ અને એ ગગન મંડળમાં છે અને પાછા ગુપ્ત એટલે કે દેખાય એવું નથી. ગગન મંડળમાં ગુપ્ત ગેબી. આ 52 ના બંધારણની બહાર ઈવડો ઈ સોહમ બોલે છે. 52 બાર સોહમ બોલે. નૂર તખત પર એક નામ નિરંતર એ નૂરતે સુરતે નટ ખેલે. નૂર તખત પર આ શ્વાસના દોડે એક નામ રમી રહ્યું છે નિરંતર. કેવો ખેલ છે એ કે નૂરતે સુરતે જેમ નટ ખેલે. નટના ખેલ જેવો છે. ભજન છે ને આ વસ્તુ જીવનમાં ઉતારવાની છે, જીવન બનાવવાનું છે. ગાય ભલે પણ હારવાર આ મહેનત હોવી જોઈએ. નકર તો ગાય એ ખડ ખાય, દૂધ બીજાને પાય. પણ જો કોક એમાં આબદાઈ થાય, પોતે પોતાનું દૂધ ધાવી જાય. એક એક શબ્દ ગવાતા હોય અને એ શબ્દની મજા હારવારી લેતા જતા હોય. એનો કંઈક વિચાર કરી જતા હોય કે આ સંતો વાણી મૂકતા ગયા છે તો ગાવા હારું અને પૈસા હારું નથી, કમાવા હારું નથી મૂકી. આ હાલવા વાળાને પાછળ કાયમ આવે. આટલા માટે મહાપુરુષો વાણી મૂકતા ગયા. તો ભજનનો એવો કંઈક વિચાર કરવો જોઈએ. ગગન મંડળમાં ગુપ્ત ગેબી. આ ગગન મંડળમાં ગુપ્ત અને પાછું ગેબી. આ હશે હું કેમ છે? ગેબી કોને કેવું? ગેબી એટલે હું અને એ ગગન મંડળમાં પડ્યું છે. ગગન મંડળમાં ગુપ્ત ગેબી. 52 બાર 52 અક્ષરની ગણતરી થાય છે અને 52 શરીરના બંધારણની ગણતરી થાય છે. હવે એમાં જે એ બોલી રહ્યો છે ને એ 52 બાર છે. જે કાંઈ બોલો છો ને એ 52 અક્ષરમાંથી બોલે. પછી અમથા લૌકિક વાતો કરતા હોય તો ભલે, સત્સંગ કરતા હોય તો ભલે, ભજન ગાતા હોય તો ભલે, અક્ષર 52 માંથી લેવાના છે. પણ એ 52 અક્ષરને જે બોલે છે ને એ એક અક્ષરમાં 52 માં આવતો નથી. એ 52 બાર છે. પછી એમ જ આ શરીરનું બંધારણ 52 નું છે. પણ બોલે છે ને એ કઈ છે નહીં. 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 પ્રાણ અને 4 અંતકરણ. આ 52 નું બંધારણ છે. તો બોલે છે ને એ 52 માંથી એક ઈવડો ઈ નથી, એ તો બહાર જ છે. અને એ 52 આ બંધારણની શરીરની બહાર બેઠો બેઠો બોલે છો. આ પેટી છે ને એ વાગતી નથી, પણ વગાડવા વાળો કોક છે. એમાં શરીર છે ને એ સાધન છે, પણ એમાં જે બોલી રહ્યો છે ને એ કોક બહાર બેઠો, પેટીમાં નથી. બહારથી કોક વગાડે છે. ઈ 52 બારો છે. ગગન મંડળમાં ગુપ્ત ગેબી. 52 બાર ઈ સોમ બોલે. નૂર તખત પર એક નામ નિરંતર ઈ નૂરતે ને સુરતે જેમ નટ ખેલે.
નૂરતે સુરતે જેમ નટ ખેલે. આ ખેલ ખેલવો છે તો કેવો છે કે ઓલા નટના ખેલ જેવો છે. બે બાજુ વાહડા બાંધ્યા હોય, ઊભા કર્યા ખોડ્યા હોય, અને એ વાહડાની માથે દોરડું બાંધ્યું હોય, અને એ દોરડાની માથે એ હાલ્યો જતો હોય, અને નાના નાના માણસો નીચે આ બધો એટલો બધો દેગીરો કરતા હોય, એટલો બધો અવાજ કરતા હોય કે ઓલાની સુરતા દોરડામાં કેટલીક ટકે હશે ને કેવી પડી જાય છે. જો દોરડેથી સુરતા હટી જાય તો તરત હેઠો આવે. એમ આ શ્વાસ ને ઉશ્વાસનો ખેલ એવો છે. આ બાજુ આત્મારૂપી દોરડું થાંભલો છે, સામેની સાઈડ જે બાયરની હું વાત કરું છું એ પરમાત્મા રૂપી થાંભલો છે. બેની વચ્ચે શ્વાસનું દોરડું છે, અને ઈ દોરડે હાલવું છે. અને આ જગતનો બધો દેકીરો છે, સમાજનો, જગતનો, અને એમાં જો ક્યાંય સુરતા સુકે નહીં તો સામે કાંઠે પુગાઈ જાય ને સામે કાંઠે પાછું આ કાંઠે પુગાઈ જાય, બે બાજુ પુગાઈ જાય તો બેની ઓળખાણ થઈ જાય આત્માની પરમાત્માની. આ સાધન છે પરમાત્માને પહોંચવા હારેનું. આ સાધન છે, સાધન એ પરમાત્મા નથી, સાધન છે. પરમાત્મા તો હજીથી આગળ છે. આવો આ ખેલ છે. ગગન મંડળમાં ગુપ્ત કેબી 52 સોહમ બોલે. નૂર તખત પર એક નામ નિરંતર ઈ નૂરતે સુરતે નટ ખેલે. આ આદ અનાદનું છે અને એની જેને હોય ઓળખાણ. આ આદ અનાદની જે વસ્તુ પડી છે એની જેને હોય ઓળખાણ, ઈ આ મૂળ ભજન નહીં મેલે. લાગી પ્રીત સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ બહુ વહેલે. આ મારા ગળે આવતા જાતા આનંદ ભયો મન મેરે. આ સંસારમાં છે તો મારા ભાઈલા, સંત પોકારે છે અવસર છે. છેલ્લો અવસર છે અને સંતો બધા પોકારી રહ્યા છે. કાકા કરો, એમ થાય એટલું કરો, જેટલું તમારે થાય એટલું. એવું નથી કે તમે આ બધું છોડીને નીકળી જાઓ. બધું કરતા કરતા જેટલું થાય એટલું કરો, હે ભાઈ. અને છોડીને ગયા છે એ પસ્તાણા છે, એની કઈ જરૂર નથી. આમાં રહીને જ કરવા જેવું છે. કાદવ હોય તો જ કમળ ખીલે, ને કમળ ન ખીલે, ચોખા પાણી ન ખીલે. એટલે આમાં રહી અને કરવા જેવું છે. છેલ્લો અવસર છે, સંતો પોકારી રહ્યા છે કે પાછો આ અવસર મળશે કે નહીં મળે એની ખબર નથી. કંઈક કરો, અને જો કરો તો મળશે. અને આ અવસર આપણને પાછો એવો મળ્યો છે, આમાં કંઈક થાય એવું છે. જીવન બાબા કે અવસર બહુત ભલેરો આવ્યો, તુને રસના દઈ રમાયો. આ તો પૂર્વની પ્રીતે પાયો, અવસર બહુત ભલેરો આવ્યો. આ અવસર મનુષ્યનો દેહ છે એ એવો ભલેરો મળ્યો છે. પૂર્વની કંઈક કમાય છે, નકર આ હાવ એમને મળે એવું નથી. એમ આવજો ભાઈ. સેવા સમરણ બંદગી બહુ કીધા. આવું કંઈક કર્યું છે, સેવા કરી છે, સમરણ કર્યું છે, બંદગી કરી છે. નકર આ મનુષ્યનો દેહ મળવો બહુ મુશ્કેલ છે. સેવા સમરણ બંદગી બહુ કીધા કાતે જીભ્યા છે રામ જપાયો. તીર્થ વ્રત દાન બહુ દીધા કાતો નીર ગંગાના નાયો. આ અવસર બહુ ભલેરો આવ્યો. તુને રસના દઈ. આ પૃથ્વી માથે આવ્યા તો આપણે અહીંયા આવીને કઈ તૈયાર નતું કરવું પડ્યું. આપણે માટે તમામ રચનાઓ તૈયાર હતી. રસના દઈ તુને રમાયો. આ તો પૂર્વની પ્રીતે પાયો.
કાં કોક ભાગે, કાં કંઈક ભજને, કાં કઈ યોગ કમાયો, આવું કંઈક કર્યું છે. કાં કોકના ભાગને લઈને આવવાનું થયું હોય, કોકનું સૂકવવાનું રહી ગયું હોય તો સૂકવાય આવવું પડે ને. છેલ્લે કાંઈ પણ રહી ગયું હોય લેન્ડ જાય તો સૂકવવા આવવું પડે. કાં કોક ભાગે, કાં કંઈક ભજને, કાં તે યોગ કમાયો. અને કદાચ કાંઈ નહીં હોય ને તો પરમાત્માએ કદાચ તને ખુશ થઈને મોકલ્યો છે, કાં તો તને નાથે નિવાજીને મોકલ્યો, અને કાં તે નિર્ભય શીશ ઝુકાયો. આ અવસર બહુત ભલેરો આવ્યો, તુને રચના દઈ રમાયો. અવસર બહુત ભલેરો આવ્યો. આવો અવસર મળ્યો છે, પણ હવે કે ધ્યાન રાખજો હાથમાંથી બાજી વહી ન જાય એમ. નકર આ પૃથ્વી માથે તો અનેક વહી ગયા, અનેક પેઢીઓ વહી ગઈ. આપણે જન્મ્યા શું જાયગો આપનો જાયો. કુવાની સાયા એ કે કુવામાં હમાણી એમ. સમજ સમાયો. આ અવસર બહુત ભલેરો આવ્યો. આપણે જન્મ છે, જવાના છે, આપણા વાહે આપણી પેઢી, આપણા દીકરા, આપણી પહેલા આપણા બાપા. આ પૃથ્વી માથે, આ જમીન માથે કેટલી પેઢીઓ ફરી ગઈ છે. આમને વયું જાહે એમ. અવસર મળ્યો છે તો વયું જાહે. કુવાની સાયા જેમ કુવામાં હમાય, એ કોઈ દી બહાર સાયો ન આવે. એમાં આકાશ અને પૃથ્વી વચ્ચેનો આ કૂવો છે, આમાં 5 તત્વોમાંથી બધું પ્રગટ થાય છે. પાછું એમાં ને એમાં હમાઈ જાય. 5 તત્વોમાં મળી જાય. અને મૂળ જે તત્વ છે એ એના મૂળ સ્વરૂપમાં મળી જાય. આપણે જન્મ્યા છો જાયગો આપનો જાયો. કૂવાની સાયા એ કે કૂવામાં સમાણી એમ. સમજ સમાયો. અવસર બહુત ભલેરો આવ્યો, તુને રચના દઈ રમાયો. આ તો પૂર્વની પ્રીતે પાયો. છેલ્લે એમ કીધું આદ અંત એક રંગ રહેના. અવસર મળ્યો છે ને એટલું ધ્યાન રાખવું. ઘડીક રંગ સડે ને ઘડીક ઉતરે ને એમ નહીં. અને એની ભેગી તો જીવન બાપા ના પડી કેવા દોરંગા ભેગા ન બેસી. અને પદ એમાં આપણી પદ જાય. આદ અંત એક રંગ રહેના. અને કદાચ વાંકા વહમું આવે ને તો લે શીતળ વનનો સાયો. શીતળ વનને સાયો વ્યો જાય એટલે ઘડીક શાંતિ થઈ જાય. એટલે વિટોળો છે ને એ ઘડીક હોય. મૂળ છે તો પવન જ, પણ એમાં આટી પડે ને એટલે એને વિટોળો કહે. નકે ઈ પવન જ છે, પણ આટી પડી એટલે એ વિટોળો થયો ને. એ વિટોળો હાલ્યો આવતો હોય ને એટલે ઘડીક કાંઈક પકડી લેવાય. એટલે એ તો વયો જવાનો છે. જો કઈ હાથમાં નો આવે ને પકડાશે નહીં ને તો એ હારે સડી જ જાય. અને ક્યાં જઈને ઉતારે ને એનું કઈ નક્કી નહીં. અને પછી એ આગો જાય એટલે આટી મૂકી હોય જ દે. પાછો પવન જેવો પવન થઈ જાય. એટલે આ બધું ઘડીક નું હોય એમ. એટલે ઘડીક ક્યાંક જો શીતળ વનનો સાયો મળી જાય. એટલે હું તો વાતો કરું છું, હું આટલું બધું રહી નથી શકતો, પણ શીતળ વનનો સાયો હું કે ત્યાં ગયું જવું. મને તો ભજનો હાલતા હોય ને એટલે એક શબ્દ પ્રશ્ન જ મારા હોય, પણ મારે કોને પૂછવું? પૂછીએ તો એમ થાય કે આપણને ઉભા રાખે એવું થાય. આદ અંત એક રંગ રહેના. લે શીતળ વનનો સાયો. સદગુરુએ નિવાજ્યા આપ્યા અમર બોધ. શીતળ સાયા શબ્દની છે. જો ત્યાં ઘડીક વયો જાય ને, આગળ ભાઈ નહોતા ભજન બોલતા કે સુરતા જો સુગડને સમેટે ને, આવો પરણે શબ્દ અને સુરતા ના આવો સ્વયંવર ગુરુજીના દેશમાં જો ત્યાં શબ્દ વહી જાય ને સુરતા તો બધો હોબાળો હેઠો થઈ જાય. શબ્દની શીતળતા જેવી છે
કે માણસને પાછું હતું એમને શાંત કરી દે. સદગુરુએ નિવાજ્યા આપ્યા અમર બોધ, શીતલ સાયા શબ્દોની ન્યા હંસા હોય ને ઈ કરે કિલો. હંસ જેને શબ્દ મળ્યો હોય એ હંસ, અને એ એમાં સુરતા રહેતી હોય. હંસ નો ઓળખવાનો હું એને કેમ ઓળખવું? હંસને તો એના આહાર થકી ઓળખાય કે એનો સારો શું છે. નકર બગલો એવો જ હોય. બોલે ભજનમાં આવે ને, મને ભજન નહીં યાદ આવે એ તો છે ઉત્તમ છે, એના માતમ છે, ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. પેલો અવતાર અર્જુન ને કાગા કર્યો ધરિયો, સૂકી રે લાકડીએ બેઠો એ સાંસ ઘસે. કાંઈ નીકળે એમ હોય ન હોય ને, હા સૂકી લાકડી હોય ત્યાં સાંસ ઘસતો હોય. એમાં સદગુરુના સંગમાં રહેવાથી, રોજના દર્શન કરવાથી એનું પરિવર્તન આવ્યું. બીજો અવતાર અર્જુન ને બગલો થયો, એટલે ધોળો થયો, રંગ ફર્યો, પણ રોતી ન ફરી. રંગ ફર્યો એટલે હજી કઈક ફરશે. સદગુરુ નો પ્રભાવ જ ફરે જ ને. બીજો અવતાર અર્જુન ને બગા કેરો ધર્યો, નદી રે કિનારે બેઠો ઈ મસીયા સણે. ઉત્તમ છે અર્જુન, એના માતમ છે, ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. ત્રીજો અવતાર અર્જુન ને હંસ કેરો ધર્યો. હંસ માન રે સવર બેઠો ઈ પછી મોતીડા છે. શબ્દ રૂપી મોતીડા જે સણતો હોય ને એને હંસ કહેવાય. જેની સુરતા શબ્દમાં હોય, મોતીમાં હોય, અને હંસ કહેવાય. પછી રૂપાંતરમાં આટા મારતા હોય, બોલો તો હંસ નથી. શબ્દની હારે લેવા દેવા હોય, બાકી ભલે ગમે એ હોય, પછી ગમે એ માણસ હોય, ગમે એ જાતિ હોય. હમણાં જ એક મેં એવું ઉદાહરણ વાંચ્યું, થોડીક વાર પહેલા વાત જ ત્યાં બેઠા કરતા હતા કે વિજ્ઞાન છે ને, આ કંકાલ શરીર હાડપિંજર એના કદાચ રિપોર્ટ કરે ને તો વૃદ્ધ છે, યા તો જુવાન છે, સ્ત્રી છે, પુરુષ છે, આ બધું રિપોર્ટમાં આવશે. કાળો છે, ધોળો છે, પણ ઈ રિપોર્ટમાં નહીં આવે કે આ હિન્દુ છે, મુસલમાન છે, હરિજન છે, કણબી છે, રજપૂત છે, દરબાર છે, અમરદાદા રજપૂત છે. ઈ રિપોર્ટમાં નહીં આવે. શું કામ? ઈ માનેલું છે. એ માનેલું છે, કારણ કે ઈ કઈ છે નહીં. ઈ કઈ છે નહીં, ઈ નો આવે રિપોર્ટમાં. ઓલું બધું આવે, આ નો આવે, કારણ કે ઈ છે નહીં. ક્યાંથી આવે? ઈ છે જ નહીં. માણસ છે, મનુષ્ય એક જ જાત છે. પછી તો બધી આપણી માનેલી છે, એવું જ નહીં. આદંત એક રંગડે ના લે શીતળ વનનો સાયો. આ તો ભીમ ભેટે ને મને આ બધી ગમ પડે.
આવો દાસી જીવને ગુણ ગાયો, આ અવસર લોક ભરેલો આવ્યો. એવો આ અવસર સંતો પોકારે છે અવસર છેલે. પછી કે પટા લખાયા સરકાર હજુરના, અવર દિલ હવે નહીં ડોલે. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, આ અમર પ્યાલો છે અને એને તું અહોનિશ પી લે. આ સત્ય ભજન છે કરી લે ગુજારા, મેરમ સદગુરુ માહી બોલે. માયલા શહેરમાં આ રતન અમૂલક છે ને એમાં વસ્તુ ભરી છે અંત. પછી હમણાં ભાઈ ભજન બોલ્યા હતા આપણે. કેવું ભજન હતું ભગવાન? કેવું? હરિજનો એ માયા હરિને ભક્તિ. શું કામ? ભક્તિને માટે. હરિના જન, પરમાત્માના જન ની વાત કરે. હરિજન એ માયા હરિને સોંપી દીધી અને એના દાખલા દીધા. તારા દે જરાનું લાજ્યા છોડી અયોધ્યાના રાજા. ઋષિ મુનિઓને પૂજવામાં એને મેલી બધાયની મર્યાદા. ભક્તિને હારું, પછી બીજું કઈ નહીં. હરિજનો એ માયા હરિ. બીજો દાખલો દીધો, બાઈ મીરાને તાળી લાગી. ગિરધર વિના એ બીજું નહોતી ભાળતી. ગિરધર સિવાય એને કઈ નહોતું દેખાતું. આવી રંગે ગઈ. બાઈ મીરાને તાળી લાગી. ગિરધર વિના એ બીજું નો ભાળી. રાણાએ એને ઝેર આપ્યા હતા, જાણી જાણી ગાળી ગાળી, છતાં એ પી ગઈ. કારણ કે એને ગિરધર સિવાય બીજું દેખાતું જ નહોતું. ઝેર જ નહોતું દેખાતું, ગિરધર જ દેખાતો હતો. અને ઝેરનો સ્વભાવ છે માણસ નથી નાખ્યો, પણ આપણે કંઈક હસીએ કંઈક ઝેર બીજું હોય. જીવનમાં બધાને આ ઝેર આવતા જ હોય. હારા મોળા વેણ બધાને પીવાના આવતા જ હોય. પણ જો શબ્દને ઓથે લઈ જાય ને તો સહન થઈ જાય. આગળ આપણે વાત કરતા શીતળ સાયા શબ્દની છે તો એ ઝેર અસર ન કરે. બાઈ મીરાને તાળી લાગી. ગિરધર વિના એ બીજોનો ભાળી. રાણાએ એને ઝેર આપ્યા ગાળી ગાળી ભક્તિને માટે. હરિજનોએ માયા હરિને સોંપી ભક્તિને માટે. ત્રીજો દાખલો દીધો, તોરલદે મહાસતી સારા. અને સધીરાને એ વસને ત્યાં બંધાણા હતા દાણા લેવા હારુંથી, સંતોને જમાડવા હારુંથી, સાધુને જમાડવા હારુંથી. ભાઈ શરીર મેલી આવ્યા હતા અને એને વસને બંધાણા હતા. હું સાંજે આવી છે. તોરલદે મહાસતી સારા, સધીરાને વસને બંધાણા, શરીર મેલી લાવ્યા હતા દાણા ભક્તિને માટે. ચોથો દાખલો દીધો, રાજપદમણી રૂપાબાઈ રાણી. પાટે જાતા ચંદ્રવલીએ જાણી. ચંદ્રવલીની દાસી હતી અને એ આ રોજ રાતે કંઈક ભજનમાં સત્સંગમાં પાટે ને ભયા જાય. એને એમ થયું આ રોજ ક્યાં જાતી છે. એક દી રાજાને વાત કરી, આ રોજ ક્યાંક જાય છે રાતે. આ ગયા પછી એને રાજાને વાત કરી. ઓલો તલવાર ખેંચી થયો વેતો પાછો. પછી જો કે એને બધી ઓલી મોજડી ઉતારી તે ઘણો એનો ઇતિહાસ હતો. મોજડી ઉતારી હતી ને ભાઈ, મોજડી. રાજપદમણી રૂપાબાઈ રાણી. પાટે જાતા ચંદ્રાવલીએ જાણી, રાહુલ માલાએ તલવારે તાણી ભક્તિને માટે. આ બધી ભક્તિ માટે કોઈ પાછો વળો નથી જોયો અને લાજ શરમ બધી મૂકી. અને જ્યાં સુધી લાજ શરમ છે ને ત્યાં સુધી હલાય એવું નથી. હલાય એવું જ નથી. આમાં થાય એમ જ નથી આપણાથી ભાઈ, થાય એમ જ નથી અને થાય એ નહીં.
પછી એને એમ કીધું, ભાઈ એક કડી નહોતા બોલ્યા, ટેક વાળાને અટક આવે છે. જેણે જેણે આવી ટેકો લીધી છે ને ગમે ઈ થઈ જાય, બાકી હાલવું છે. ટેકો જેણે લીધી એને જ આ બધી કસોટી આવી. અટક આવે, અટકવાનું કઈ પણ કસોટી નાખે, ઊભો રાખવા આવે. ટેક વાળાને અટક આવે પણ પામરના કહેવાથી દિલ ન ડરે. આ જગતના પામર જેવું હોય, આડું અવળું બોલતા હોય, ભગતડાના દીકરા ભગતડીયું નાવ્યું તેવ્યું, જો એ સાંભળવા રહી ને તો આમાં હલાય એવું નથી. ટેક વાળાને અટક આવે પણ આ પામરના કહેવાથી દિલ ન ડગાવે, એવી સતીઓ અમરાપુરમાં માલે ભગતી તો આ થાય એવું છે, નકર કઈ ભેગું નહીં થાય. આવું બધાયને આવતું હતું. એ કે આ ખોલી જુઓ જૂના ખાતા, આ જના બધા સંતો થયા છે ને ખાતા ખોલી જુઓ, બધાને આવ્યું છે આવું. ખોલી જુઓ જૂના ખાતા, પણ એક પાકું હતું, પતિવ્રત પાળીની પાટે જતા. વાસ અને કાસના હતા એ રાજા. વાસના અને કાસના. વાસ એટલે બોલે, આ ભાષા બોલે ને એમાં પછી કઈ ફેર ન હોય. કીધું આવું એટલે વાત પૂરી. ભાષા અને જાંગીન્દ્રી કાસ, આ બે ના હાસા હતા. વાસ અને કાસના હતા એ હાચા, ભક્તિને માટે. હરિજનોએ માયા હરિને ગોપી ભક્તિને માટે. પછી છેલ્લે એમ કીધું, માન મૂકી અને મંડપમાં વાળ્યા. સદગુરુના મંડપમાં માન ને પાન ને બધું મૂકીને જો જાય ને, નકર આમાં ઈ બધું હોત નડે. માન મૂકી મંડપમાં માલ્યા, સદગુરુના વચને વેચાણા. સદગુરુના વચને વેચાઈ ગયા અને વેચાઈ ગયા છે. આ બધા અત્યારે જે વાતને સમજેલા, જે વાતને ભરેલા છે ને, એ વેચાઈ ગયેલા છે. પછી હવે માલિક બનીને બેહી તો ભલે, નકર આ તો છે બધું સદગુરુ તન મન ધન એને અર્પણ કરી દીધું હોય, વેચાઈ ગયા. માન મૂકી મંડપમાં માલ્યા, સદગુરુના વચને વેચાણા. દાસી જગુ કહે એને આ વેદે વખાણ્યા, ભક્તિને માટે. હરિજનોએ માયા હરિને હોપી, ભક્તિને માટે. બોલ સદગુરુ મહારાજ.